ગામ લંગાળામાં માંડણ કરીને હરિભગત હતા. તે લંગાળા ગામમાં સદગુરુ આનંદાનંદ બ્રહ્મચારીજી અને સાધુઓનું મંડળ વિચરણમાં ફરવા ગયા હતા. માંડણ ભગતને સંતોનો યોગ થયો અને વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. એક સમયે સંતોનું મંડળ ગામમાં પધાર્યું ને 2-4 દિવસ રહીને તેઓને બીજે ગામ જવું હતું. એટલે માંડણ ભગત પોતાનું બળદગાડું જોડીને તેઓને મેળવા માટે ગયા. આગળ રસ્તે ચાલતા ખડના ગાડા ચાલ્યા જતા હતા ને ખડના પૂળા 2 તેમાંથી હેઠા પડેલા. તે સાધુએ ઉતરીને લઈને ગાડામાં નાખ્યા. ત્યારે અતિ દ્રઢ વર્તમાનના આગ્રહી માંડણ ભગત બોલ્યા, જે સ્વામી, આને શું કરશો? સાધુ કહે, આપણે આગળ કાળુભાર નદીમાં નાહીશું ત્યારે બળદિયાને નિરણ તરીકે ખવડાવવામાં કામ આવશે. માંડણ ભગત કહે, સ્વામી, ખડ ગાડીમાંથી કાઢી નાખો, પછી જ હું ગાડું હાંકીશ. અને જુઓ, આ ગુંજામાં પૈસા લાવ્યો છું. તે ગામમાંથી વેચાણેથી ખરીદીને ખડ લાવીને મારા બળદિયાને ખવડાવીશ. અને મારા ગુરુ આનંદાનંદ બ્રહ્મચારીએ વર્તમાન ધરાવ્યા છે તે દિવસથી મેં કોઈની ખડની સળી પણ લીધી નથી. પછી સાધુએ ખડ નીચે નાખી દીધું ત્યારે જ તેણે પોતાનું ગાડું હાંક્યું. આમ પંચવર્તમાનને માંડણ ભગત પરિપૂર્ણપણે પાળતા. એક વખતે લંગાળાના આ માંડણ ભગત પોતે ગાડું જોડીને પોતાને ખેતર જતા હતા અને ગાડામાં તેની સ્ત્રી બેઠી હતી. તે રસ્તામાં કોઈનું સૂતરનું નાડું પીડ્યું હતું. પછી એ બાઈએ હેઠે ઉતરીને તે નાડું લીધું. તે જોઈ માંડણ ભગત બોલ્યા, જે તે શું લીધું? બાઈ કહે, ભગત, કાંઈ નહીં. ભગત કહે, સાચું બોલ, નહીતર પાટુએ મારીને હેઠે નાખ્યું. બાઈ કહે, એક નાડું પડ્યું હતું તે લીધું. ભગત કહે, નાખી દે, નીકર તારા હાથનું અન્નજળ હરામ છે. પછી નાડું નાખી દીધું અને પછી જ ગાડું હાંકીને ખેતર ગયા. આમ માંડણ ભગત શ્રી હરિના શિક્ષાપત્રીના પંચવર્તમાનના નિયમોના અતિ આગ્રહી હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી.